આમ બેઠો નરમ થઈ એટલે ઓલા પકાના પૈસા આલવાના હે ને મારો લોહી પી જાય પૈસા હારો ફોન કરે હે મેં તો નંબર બંધ રાખ્યો મારો બોલે ને હારો એટલે મારે એલા પકાના પકો શેઠ રહે ને પકો શેઠ એટલે મારી પાસે યાર પૈસા માંગે યાર મેં બહુ અમે બે દાડા ટેન્શન મળ્યા ફોન કરે ને પાછો છે થોડોક માથા ભારે મોણ અને માથા ભારે આગળ પડતો મોણ બરોબર ઓ મારો ચેક કરીને લઈને નાના ભગાઈ નાખે તો આપણે તો હાથ પગ ભાગી નાખે ગુડા તો હવે શું કરશું કરવું પડશે શું કરશું કાક જુગાડ કરવો પડશે પૈસા જુગાડ કરવો જ પડશે સાચી વાત છે ને કે યાર મોત છે આપણી શું કરશે હવે શું કરશું આપણે એના માટે મારો આમ શેઠ પણ લાગે ડોન જો મારે એવો નહીં અને માથા ભારે છે મારે બહુ તો હવે આપણે ઓલી બાજુ છે તો બાજુ હા રહેવું પડશે હેડો હમણાં કઈ હોય ને ચેક ને કરીએ હા હટ બંધ જઈએ આપણો ને ઓલા કુકી બે જણા ખેતરમાં આવ્યા મને એક જણે કીધું હે મારે પૈસા હું આ ગામને આલું પણ આ બેન એવા મેં આલ્યા ને મારા સાથે નખું દે નીકળે મને પૈસા હાલતા નહીં હારે નક્કી મારે આવીને કાંક કહીને ઘટાવે ભલે ગમે એનો હવાલો હાલે કે ગમે હાલે મારે પૈસા ઘટાડવા પડશે મને એક જણે કીધું છે કે ખેતરમાં આવ્યા આજ તો પૈસા લેવાય એટલે નારા બનારા ભાગી નાખો ને બીજા નંબરમાં આ તો ગમે એમ કહીને પૈસા લેવાય એટલે લેવા જ છે મારે હું પાછો ભલે વેપારી જેવો નહીં આમ ડોન જેવો છું તેમાં તો હું કોઈ મેતા બેતા રાખતો નહીં મારા કને પૈસા ઘણાય છે આ તો મારા હાથે ને પગ ભાગી નાખવા હતા કોક ના કર નહીં ભગા ખુદ ને ભાગવા હે કઈ બાજુ આ તો ગોતી નથી એવું મારે ચી બાજુ જે હારે પૈસા હા મારા તારા પગ તારે મારા પકડ મારા તારા પગ પકડવા એટલે પણ તમે શું પગ પકડે હું તો ઓલું જનાવર હતું સસલું એમ જ જાતો નહીં કોઈ ભાઈ જનાવર તમે આ શું બે જણા તમે ડખડો તમે બે એટલે પણ હમણાં પૈસાનું સેટિંગ પૈસાની શોર્ટેજ નહીં અમારા ખેતરમાં થોડું કામ હતું એટલે અમે બે જણા ખેતરમાં આવ્યા હતા ને હવે તમારી પાસે આવવાના મને આવું ગામ ના પાડતું મેં તમે પૈસા લે અમે આવતા હતા હવે તમે મને લાખ રૂપિયા તો તમે વ્યાજ ચડાઈ મૂડી તો વ્યાજ દિયારી મૂડી યારી વ્યાજ તો આલો આ ચેવું અમે ચેવું થઈ ગયા રે મારે બનાઈ ગયા શું પાસે મારે છે જાય થઈ ગયું શું આજે ગાડી કેવું જાય કઈ બાજુ ગયા હવે મારો હાથ તો નળ ભાગી નાખો ભાગી નાખે જ ને મારો ખરી જેવો છે હવે શું કરશે એટલે હવે કરવું પડશે ભાઈ કરવું પડશે ને મારું સેટિંગ થાય હવે જો આપણે નહીં મેલ્યો અને પૈસા ઘણા સડી ગયા કરવું શું હવે કઈ ખબર પડતી નહીં હવે તમે કઈ પૈસાનું કરવું પડશે હવે કામ હવે મારો આ તો હારું ઓહો પકા ભાઈ તમે પાસ આયા તો તમે બીજા શું મને બનાવીને આવતા બનાવે નહીં રોજડું આવ્યું તો તગડવા એક તો ભોરક ના આવે ઘરે માસ કે સસલા આવે ને ઘરે કે રોજ આવે બે રોજ હતા એક માં હા થોડી અમે બે જણા લોચા કરવા ગયા પણ બધું આવે તમારે તો હજી ઉભી તમારે રોજ મારી વાત તમે વાપરો તમે એક કામ કરો હવે આંબા વાળું છે તમે જોયું હોય એ તમ તાર કાલ આવજો તમને પૈસા મળે પણ તમે દવા દાવે પાકા બસ આંબો વેખીને મને કેરી ના તમને કાલ પૈસા મળી જાય કાલ તમને પૈસા મળી જાય બસ તમ તાર કાલ આવી જાય નક્કી 100% ફાઇનલ બસ આની સોગન તમને કાલ મળી જાય ના લે તો ના કાલ મળી જાય કાલ ને 100% હોય 100% ડબ્બો ના લી યાર કાલ ઈ જ મળશે ને બા આંબા વાળા ક્ષેત્રે આવો તમે આંબા વાળા ક્ષેત્રે આવજો જો તમે તો કાલ હવાના ઢીવાજ આસપાસ આવી જાજો હા લાવશો કાલે હવે મારી પાસે એક આઈડિયા હે બરોબર હું કાલ આપણે એક આઈડિયા કરીએ રેડી બરાબર ને વાહ વાહ મજા આવી કાલની વાત કાલે હા ચાલો રેડી આબો તો કમ્પ્લીટ હે આને મને 8 વાગે કીધું પણ 8 ને હારા 3 પોણા 3 વાગ્યા પણ હજુ આયા નહીં મારા આજ તો ના ધારા બનાવવા ભાગી જ નાખવા હે કારણ કે મને દર ફેરા બનાવી જાય આ ફેરા તો હું માથે પડીને એમને મારીને પૈસા ઘટાવા હે એટલે ભાઈ પણ ખબર નહીં પડતી ચોરી પૂરી કરતા હે ભાઈ મારી લવાને ચીઠી જમા લે ભાઈ મેં તો આલી તો તે આલી ભાઈ મો ઓળખતો નહીં શું ઓળખતો નહીં મને લોકેશન મળે છે કે આ બાર ભાઈ ઉભો છે આ બાકન તો હો જણા ભાઈ લે આ ચીઠી પકડ આ ચીઠી આલી છે તેમાં લવન જો હે આજો સાહેબ આજો પકો શેઠ હે ને હા એ ઉલો જો ડીવી હાલવા જો ચીઠી તમાર લવનની ચીઠી પકા શેઠ થી સેટિંગ કરાવે છે એવું છે આઈજો તમે જો તો એને પકડી ના તો કૂટી નાખો હા કૂટી નાખો તમે કૂટી નાખો પકડી આઈજો હે ને બધાને બૈરાને ફસાવે છે
જેને તેના કબાટ લફરાળો છે ને ઓય. લફરાળો છે ઈ ભાઈ જો આઈ જો ચીઠી લેવા તમે મને ખાલી જવા દો અને આજ ભાગી નાખો અનાળા ભાગી બનાડા નાખો તમે, ready? પકા કેટલા તો બરાબર ને અનાળા બરાબર પકાઈ જાય ને નાના આપણે પક્ષે આપણા પૈસા જાય ને જેલમાં જતો રહે એટલે આપણે શાંતિ થઈ જાય. મેળ આવી જાય ને પકા ખેતર થોડોક જામફળ ખાવામાં છે. એ હોય ને બસ, ચલો, આમાં જાઓ. ભાઈ પણ હું તો અંગૂઠા સાફ છું મને તો હું અંગૂઠા સાફ છું મને એક ટોપી વાળો ભાઈ કહીને ગયો છે કે એને જ આલી છે ચીઠી લગી લગી કાઢી હતી દાઢી ને એક ટી શર્ટ વાળો બે ભાઈ છે તો નક્કી યાર અપૂરો ને ઓલા કુકી ભાઈ બી હશે ના તું જ છે તને ખબર ના પડે એટલે ભાઈ પણ હું અંગૂઠા તારે સાફ સેટિંગ મને થાવ તો ખબર એની સહેલી હારી કરું પણ મારી લવર નથી જેમ સેટિંગ પડે. થવાનું કીધું ઈ કે કોઈ સેટિંગ થાવ નહીં ભાઈ મારે તો મને લોકેશન મળ્યું કે આ બેઠે ભાઈ ઉભો જ છે ભાઈ મને વાંચતે નહીં હું તો અંગૂઠા તો સાફ હું છું. અંગૂઠા સાફ છું તને ખબર ના પડે કે આ બેઠે તું જ ઉભો તું જ હોવો પડે તારું મન ભાઈ કોણ ભાઈને લાવો દો મારા કઈ ભાઈને નહીં લાવો તું જ છે ભાઈ હું નથી ભાઈ હું તો તું આ બેઠે કેમ ઉભો છે ભાઈ મારે એક જણા પૈસા લેવા નહીં બે જણા આવે તો મને લોકેશન મળ્યું છે કે એક ટોપી વાળો ભાઈ કહીને ગયો છે ને એક ટી શર્ટ વાળો ભાઈ આમ લાંબી લાંબી દાઢી છે અને લાંબા વાળ છે બે જણા છે પણ આ લોસા વાળી ગયા હીરે હશે બીજો લોચા નહીં વાળા તું જ છે ખોટું બોલે હું વ્યાપારી જો મારા હો હું એવું કાઈ ના કરું તું મારી લવર ને ચીઠી આલી જ જમ લા મારા ભાઈ મને લગતા આ તો મને માર ખવડાય આને પણ આ તો મને એ રીસડી ને એમનું આ તો ગમે કઈ મારીશ મારશે મને બે ધોલું ખવડાવીએ 5 વાગે મને ભૂખ લાગી પણ હવે મારે કાંઈક ખાવું પડશે અમે લાય તો કોઈ આવતું નહીં ને ઓલો ભાઈ તો એના વ્યામમાં આવ્યો હતો હવે હું આ તો જાણ થોડોક જામફળ ખાઈ નાખું જામફળ સારા છે સાહેબ શું છે? સાહેબ આ સીધો તમારે મને ભર તો જામફળી નહીં ને પાછી મારે લેબોડી છે કાંક લેબોડો લાગે મેઠો મારા છે લાગે મારા ક્ષેત્રમાં પોલીસ રાખે મારા છે મને તો ચીવો માર્યો હોય ઉડે બે ધોલું મારી જાય પોલીસ મારે દંડા મારી જાય આજ તો મારે ત્યાં શંકર આવ્યો છે ઉડે તો મને ટાઈમ આજે તો વધુ ટાઈમ આવ્યો મારી લાગે આખી આ બેઠો ને આજ મારી પોલીસ વાહે પડી મને ખબર પડતી નહીં એટલે આમાં તો જામફળી છે બેઠા નહીં આજ પોલીસમાં આમાં કઈ જામફળ આવે નહીં તો પોલીસ મારી વાહે પડી છે મારી ખબર પડતી નહીં હજુ જામફળ તો આવે નહીં મને મારો ફરી છે શું મારું છું લગભગ ઓલે કાંઈ કેસ બેસ તો નહીં કરે મારા ઉપર મને કાંઈક ડોર ખોટા લાગે છે ને કે પોલીસ મારે આવા ગામ એ પાછું ખેતર છે દારૂ બેઠી નથી ને કાંઈક લોસા લાગે મને નક્કી કાંક છે જ દાળમાં કાળું નહીં લાગે આગે દાળ કાંઈ લાગે કાંઈક વધુ થાય રહ્યું આજ મને કાંઈક લોસા ગમે કાંઈક થયું છે ગમે તું અહીં બેઠો છે ભાઈ ચાલુ કર રિક્ષા તું ચાલુ કર ચાલુ ચાલ જાવું છે પણ હા તારો જા જાવ એ તારે 500 ના 2000 લઈ જા 1000 ના 2 લઈ જા પણ ચાલુ કર એમ હું હાલ ચાલુ કર તું ચાલુ કર તારું કામ નથી તું આખો મારા ઓલાનું કામ છે મારે તો બધું રેડી હતું મને જ પોલીસ વાળા માર્યો હશે 4-5 પટકાડી ઘરે જતું રહ્યું પકા શેઠ ની તો લેફ્ટ રાઈટ લેવરાણી જબરજસ્ત લેવરાણી કોઈ દાડા જિંદગીમાં એનો નામ નહીં લે આપણે ઓલા પોલીસ વાળા જીધો કરી નાખ્યો છે ડોર કરી નાખે છે અને ઓલું તો આપણે શું લાઇટ બિલ હતું ને ઓય લાઈટ બિલ હતું આજુ તો લાઈટ બિલ હતું છે એનું બિલ કઈ જૂન બિલ હતું એ પાસે અંગૂઠા સાફ છે ને પાસે ખબર નહીં પડતી આવો છે તમારે બે માફી માંગો ઓલો મને મેં શું જામફળ ખવડાવીને તમે શું કેસ કરાવ્યો ને માથે રહીને ઓલો હવાને મેં ખાધું પીધું નહીં 8 વાગે ને ઉભો તો ને મારા ગાભા ખાને હું કોઈ દાવ જામફળી નહીં ખાઉં
તમે તાર મને વરના 12 મહિનાની 2 વર્ષે પૈસા આલજો પણ ઓલો કેસ તો હવે પણ મારતા બારતા નહીં હો. ના ઓલો કેસ તો લેવડાવી દો તમારી ગાય છું હું મારશો નહીં? ના, કોઈ દાવ નહીં મારું તમને હા તો અમારે નામ નહીં લેવાનું હા. બરાબર ને હું કોઈ દાવ જામફળી નહીં ખાઉં હું કોઈ દાવ જામફળી નહીં ખાઉં સારું છે અમારે નામ ના લેતા પાછા. હા, નામ ના લેતા 2 વર્ષે પૈસા હાલશે હા તો એ તો 2 ની 2.5 વર્ષે આલજો બરાબર ને? હો. એ તો શું હાલશે હો તો એ તો મને 2 ના 2.5 ના 2 આલજો 2 ના 1.5 આલજો પણ મારે સારું સારું મેં ના પાડ દેણ ફોન હારું કર્યો. હારું હારું એટલું કહી દઉં આ ચેવી ગલત ફેમી થઈ જઈએ આપણે કર્યું શું ને જાંભળ્યું કેસ શું ને એ છે થયો સારું આપણે પૈસા આલવાના ભાઈ, બચ્યા 2 વર્ષ પૈસા સુધી. લમણો ની વાત લમણો લમણો ની બધા વાત. ક્ષેત્રમ ની આવે ક્ષેત્રમ શેત બધા. પણ શું એને ખબર ગલત ફેમી થઈ ગઈ એને એમ કે કેસ કર્યો ને આપણે ક્યાં કેસ કર્યો હાજી. આપણે ત્યાં પોલીસ વાળાને એમ કીધું કે તાલ લવર થી સેટિંગ થવા માંગે હીરો અને જે ઓલી લેટર આલ્યું હવે હવે રાહત મળશે મને હવે મને નિરાશ થી હવે મને કમ્પ્લીટ મારે થઈ જશે અરે કેસ લઈ લે મારો પાછો કેસ કર્યો તો મારા ઉપર હવે સાહેબ હું હવે જામફળ નહીં ખાઉં પણ મારી વાત તો સાંભળ પણ સાહેબ હું જામફળ નહીં ખાઉં પણ મારી વાત સાંભળ જામફળની પણ વાત સાહેબ હું નથી ઓલા ભાઈને કહે કે હું પૈસા એમને હું આપી દઈશ પણ આ પૈસાની વાત નથી પણ તમે તો સાહેબ મને મારશો નહીં હું એમને 12 મારે મહિના 2 તને- વર્ષે લઈશ મારે તને મારવો નથી સાહેબ કે- મને તો હવારે મારો કર મારે માર ખાવાની તાકાત નહીં ને કે હું નદી મરી પણ પડી મારે મરી તને મારવો નથી નદીમ નથી પડવો તો ધોડે ધોડે ને મારી નાખો તું વાત તો પણ સાંભળ સાહેબ તમારે મેં હું એને 5 વર્ષે આલશે તો પૈસા લઈશ પણ નહીં પૈસાની માગું. વાત નથી પણ હું જામફળ કોઈ દાડો પૈસા દઈશ એ પગે નહીં આ મેલું. જામફળની વાત નહીં તું હાવ નિર્દોષ છે તો શું હે સાહેબ મારી લવરે કીધું તું હાવ નિર્દોષ છે બરોબર મને બધી વાત તો મળી સાહેબ ગઈ. તમે મને હવારે શું કહો માર માર કરો છો? તમે મને હવારે માર માર કરો પણ હું છો. તને સમજાવવા આવ્યો છું તો શું સમજાવવા આવ્યા હો? મારી લવરે વાત કીધી જે ચીઠી આલી ને આ ઓલા બેને ગલત ફ્રેમી ભરાયો તો તું હાવ નિર્દોષ છે તું ગુનેગાર નથી તને ગલત ફ્રેમી ભરાયો હતો અને હું તને સમજાવ્યો તું ખોટો દોડ દોડ હાવ ખોટો દોડીશ નહીં તું હાવ નિર્દોષ છે હે આમ તો મારે આખો દાડો હું દોડધોડ કરું ને સાહેબ મને શોખ પાડીને ને આરે આ પૂરો ચૂકી ભાઈ બી નીકળી ગયા છે મારે આ પૈસાનો ધંધો જ બંધ કરવો કોઈને હાલવા નહીં લેવાય નહીં કોઈને મિલવાય નહીં આમ તો હું આખો દાડો મળી જઈને ઓલા મારા તો છૂટી ગયા હવે હું એમને બંધાણો એટલે એ મને પૈસા હાલશે નહીં ને હવે મારે એમને કંઈ મંગાય નહીં મારે પણ લેવા જ નહીં ને હાલવા હોય તો હાલે ને કાંઈ નહીં એ જાણે ને રૂપિયા જાણે જોયું હવે પૈસા હાલવા નહીં બીજાના એમાં આપણે ખૂબ પૈસાવાળો મળી જાય કોઈને પૈસા હાલવા નહીં કોઈને લેવું નહીં કોઈને દેવું નહીં કોઈ કને પૈસા હાલવાના નહીં લેવા નહીં કારણ કે આવું થાય છે વધામાં ચિયાનો હવાલો ચિયાને આવે છે ને ઈમાનદાર વાળો મળી જાય ને જે લેવા વાળો એ કમ્પ્લીટ ફરે એટલે કોઈને પૈસા હાલવા નહીં લેવા દુખાવો બહુ થાય છે ઘરે જઈ દવા દારૂ કરાવું ને હવે